સૂર્ય મંદિર એ પણ ક્યાં? સોમનાથમાં. સોમનાથની આસપાસ એવું કહેવાય છે કે તત્કાલીન સમયે 12 સૂર્ય મંદિરો હતા. અત્યારે મોટાભાગના નષ્ટ થવાના કારણે દેખાવા નથી મળતા, પણ અમે અત્યારે ઊભા છીએ મીઠાપુર ગામનું સૂર્ય મંદિર છે. શીતળા માતાનું મંદિર છે. શીતળા માતાના મંદિરની બાજુમાં 11મી 12મી સદીનું અદ્ભુત સૂર્ય મંદિર આવેલું છે. શીતળા મંદિરની બાજુમાં 1000 વર્ષ જૂનું અદ્ભુત સૂર્ય મંદિર આવેલું છે. મિત્રો, આપ જોઈ શકો છો શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ અદ્ભુત ખજાનો. એમાં અલગ અલગ શિલ્પો જોવા મળે છે, પણ કમનસીબે એની પરિસ્થિતિ સારી નથી. તો આવા સ્થળો ઉજાગર થાય એ ખૂબ જરૂરી છે. સોમનાથ મંદિર એટલું પવિત્ર ધામ છે, આટલા બધા યાત્રિકો પ્રતિ વર્ષ અહીંયા આવે છે. તો આ યાત્રિકોને ખબર હોવી જોઈએ કે આટલું અદ્ભુત સૂર્ય મંદિર અહીંથી 5 કિલોમીટર અંતરે જ છે. આપ દેખી શકો છો 1000 વર્ષ જૂનું સ્થાપત્ય હજુ પણ અડીખમ છે. હા, કાળની થપાટે અને થોડીક સાચવણીના અભાવે અત્યારે આ મંદિર ખંડિયર જેવું લાગે છે, પણ જ્યારે હશે એટલે કેવું ભવ્ય હશે. અને આ મંદિરની રચના એ રીતે કરી છે કે સૂર્યનો પ્રકાશ સીધો મંદિરમાં જ પડે. સૂર્ય ઉગે ત્યારે પણ એનો પ્રકાશ અંદર આવે અને આથમવાના સમયે પણ એની કિરણો મંદિરમાં સ્પર્શે. તો આવું અદ્ભુત મંદિર જો તમે ન જોયું હોય તો તમારી આગામી સોમનાથની મુલાકાતમાં અચૂક જોજો. અને ખાસ કરીને આવા સ્થળોને જીતે એનો જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે, જીતે એને કન્સર્ન ડિપાર્ટમેન્ટે આવા સ્થળોને ઉજાગર કરવા જોઈએ. એના કારણે આટલા બધા યાત્રિકો જે સોમનાથ આવે છે એ આવા સ્થળોનો લાભ લઈ શકે. જય હિન્દ. નહીં